સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ગઈકાલે અહેવાલો સામે આવ્યા હતા, જેમાં એક વાડીમાં માતા, પિતા અને પુત્ર ત્રણેય વાડીમાં કામ કરી રહ્યા હતા. પુત્રના એક મહિલા સાથે મૈત્રી સંબંધ થયા હતા. જે મહિલા હતી તેના થોડાક સમય અગાઉ કોઈ કારણોસર છૂટાછેડા થઈ જવાના કારણસર ભાવેશભાઈ નામના જે યુવક છે તેમની સાથે મૈત્રી સંબંધમાં મહિલા આવી હતી. જોકે આ બાબતને લઈને મહિલાનો જે પૂર્વ પતિ છે દિનેશભાઈ અને મહિલાના કાકા છે જેસાભાઈ અને એક અન્ય આરોપી ત્રણે મળીને ભાવેશભાઈ અને તેમના પરિવારને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. અને આ સંદર્ભમાં જ્યારે થાનગઢ તાલુકાના એક ગામમાં આ ત્રણેય લોકો કામ કરી રહ્યા હતા ત્યારે મહિલાના પૂર્વ પતિ, તેના કાકા સહિત અન્ય એક આરોપીએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટનામાં ભાવેશભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે ગોગાભાઈ, દાનબાભાઈ અને તેમની માતા મંજુબેનને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હવે આ જે ડબલ મર્ડર કેસની ઘટના છે તે ટ્રિપલ મર્ડર કેસમાં ફેરવાઈ છે અને મંજુબેન નામના જે મહિલા છે તેમનું પણ આજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ ઘટનાને લઈને સુરેન્દ્રનગરની જે સ્થાનિક પોલીસ છે તેમણે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જેવી રીતે સુરેન્દ્રનગરમાં હાલ આ મોટી ઘટના સામે આવી છે તે સવાલ ઉપસ્થિત કરી રહી છે કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને, કે એક જ દિવસમાં આ જ પ્રકારે જીવલેણ હુમલાના કારણે અવારનવાર આ ઘટનાઓ બની રહી છે. એટલે 3 દિવસમાં ચોથી ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવી છે. ત્યારે ખરેખર અહીંયા શું કાયદા વ્યવસ્થાની હદ પૂરી થઈ ગઈ છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે. શું ગુનેગારોને, આરોપીઓને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી, કોઈ ધાક રહી જ નથી કે તેઓ અવારનવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે? ત્યારે ત્યાંના સ્થાનિકોમાં પણ એક ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આરોપીઓને ડામવા માટે સુરેન્દ્રનગર પોલીસ કયા પ્રકારના કડકાઈ ભર્યા પગલાં લે છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.